અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુરુવારના દિવસે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા હતા. સાથે સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ સરકાર દેશના હિતમાં નિર્ણય કરી રહી છે. કોંગ્રેસ દેશ વિરોધી પાર્ટી છે, ખેડૂતના હિતની વાત જોઈ શકતી નથી. સત્તા નહીં હોવાને કારણે કોંગ્રેસ પાર્ટી હાલમાં બોખલાઈ ગઈ છે. જીતુ વાઘાણીએ દાવો કરતા કહ્યું છે કે અમેરિકા સાથે ટ્રેડ ડીલથી વિશ્વ ચોંકી ગયું છે. બાસમતી ચોખાને લઈને કઠોળ ટેરિફ ઘટાડવામાં આવ્યો છે, તો ટ્રેડ ડીલના કારણે કેરી, ચા, કોફી વેપારમાં ફાયદો થશે. માહિતી ન હોવાને કારણે કોંગ્રેસ વિરોધ કરે છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાથી આયાત સરળ થશે. અમેરિકાથી આવતી મિલ્ક વસ્તુમાં ભારતે ઘટાડો કર્યો નથી. ખેડૂત અને ગરીબના હિતમાં ભાજપ સરકાર સમાધાન કરશે નહીં. રાહુલ ગાંધી માત્ર નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા ઉતર્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ AI સમિટ છે. SC/ST સમાજને કોંગ્રેસ વોટ બેંક તરીકે જોતી હતી. ભાજપ આ લોકોને રાજ્યની જનતા તરીકે જોવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. મંત્રીનો જવાબ સાંભળ્યા વિના કોંગ્રેસી સભ્યો બહાર નીકળી રહ્યા છે. ST/SC OBC સમાજનો એક પણ વ્યક્તિ લાભથી વંચિત રહેશે નહીં. સામાન્ય વહીવટના પરિપત્ર લઈને જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે નાની ફરિયાદો મળ્યા બાદ પરિપત્ર બહાર આવે છે. મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશહિતના જે નિર્ણયો લે છે, દેશ વિરોધી કોંગ્રેસ છે, ખેડૂત વિરોધી કોંગ્રેસ છે, એમના સમયમાં ન થઈ શક્યું અને નરેન્દ્રભાઈને જે પ્રકારે સ્વીકૃતિ ત્રીજી વાર મળી છે, રાહુલ ગાંધીને વારંવાર લોન્ચ કરવા છતાં પણ જનતાએ જેને નકાર્યા, રિજેક્ટ કર્યા, હમણાંની જ બિહારની ચૂંટણીઓમાં જે પ્રકારની દશા થઈ, આ બધાથી હતપ્રત થયેલી કોંગ્રેસ દેશના હિતની સાચી વાત એ પણ નથી જોઈ શકતી. AI સમિટ ઇન્ટરનેશનલ ફોરમ તો હોય, એવા વખતે કપડા કાઢીને કોંગ્રેસ ત્યાં ઊભી રહે, રાહુલ ગાંધીના માર્ગદર્શન નીચે ઊભી રહે, દેશનું જેટલું પણ અહિત થાય, કારણ કે સત્તા એમની નથી. સત્તા નહીં રહેવાના કારણે બોખરાઈ ગયેલી કોંગ્રેસ જો એવું માનતી હોય કે આ પ્રકારની વાતો કરવાથી દેશની જનતાને, રાજ્યની જનતાને ભોળવી શકાય છે, તો એ કોંગ્રેસ ભૂલ ખાય છે. કઠોળ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પર ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આથી ભારતીય ચોખા, કઠોળ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અમેરિકન માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બનશે અને ઘટાડેલા ટેરિફનો સીધો ફાયદો ચોખા, કઠોળ ઓર્ગેનિક વસ્તુઓના ખેત પેદાશો કરતા ખેડૂતોને એ લાભ થવાનો છે. આ ટ્રેડ ડીલના કારણે ભારતની ચા, કોફી, તેજાના, કેરી, લીચી, ફળો અમેરિકાનું માર્કેટ એ વધારે સુલભ બન્યું છે અને ભવિષ્યમાં આમાંની ઘણી બધી વસ્તુઓ ઝીરો ટેરિફ પણ જોગવાઈ આમાં રાખી છે.